તમે પણ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ તો નથી કરતા ને? જો કરતા હોય તો ચેતી જજો, કારણ કે વડોદરામાં મોબાઈલ યુઝર માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. મિકેનિકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક જ બ્લાસ્ટ થયો. ઘટના એમ હતી કે શહેરના ઉંડેરા વિસ્તારમાં મિકેનિક ગેરેજમાં ગાડી નીચે કામ કરી રહ્યો હતો અને આ દરમિયાન જ અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો, જેને લઈને આજે યુવક છે તેના હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. હાલ આજે યુવક છે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં તો ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા પણ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે મોબાઈલમાં બ્લાસ્ટ થવાના ઘણા બધા કારણ પણ હોઈ શકે છે, જેમાં ખરાબ બેટરીનો ઉપયોગ કરવો, ડાયરેક્ટ તેજ તડકામાં ફોન રાખીએ, કાં તો ખોટી રીતે મોડિફાઈ કરવો, નકલી એસેસરીઝનો ઉપયોગ જેવા ઘણા બધા બીજા કારણો પણ જવાબદાર છે. આ ઉપરાંત ફોન માટે કવર પણ ઘણી વખત ઘાતક સાબિત થઈ શકે છે. માટે જો તમારો ફોન ઝડપથી ગરમ થઈ રહ્યો હોય તો કવર કાઢી નાખો, જેથી ફોન જલ્દી ઠંડો થઈ જાય. ફોનની સાથે મળતા ચાર્જર જ્યારે ખરાબ થઈ જાય છે તો લોકો પૈસા બચાવવાના ચક્કરમાં ઘણીવાર લોકલ ચાર્જર ખરીદી લે છે, પરંતુ આમ ન કરવું જોઈએ. ઘણી વખત નકલી ચાર્જરના કારણે પણ ફોનની બેટરીમાં જલ્દી ખરાબી આવી શકે છે અને તે બ્લાસ્ટ પણ થઈ શકે છે.